મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ તપન અત્યારે શ્રી સિમેન્ટ જુઓ 1.5% ખરીદદારી આપણને કાઉન્ટર ખાસ કરીને બતાવી રહ્યું છે। આ સિવાય જોઈએ દાલમિયા ભારતમાં 0.5% મજબૂતી બનતી જોઈ રહ્યા છે। અંબુજા સિમેન્ટ ખરીદદારી ત્યાં પણ થઈ રહી છે। અલ્ટ્રાટેક સિમેન્ટમાં મજબૂતી છે। ગ્રાસિમ 5%થી વધુની મજબૂતી બતાવી રહ્યું છે। એક વ્યૂ સિમેન્ટ સેક્ટર પર। સિમેન્ટ સેક્ટર એક બહુ મોટો બેનિફિશિયલ છે। આ જીએસટી કટ થયું કેમ કે 10% કટ થયું એના લીધેનો સારો એવો કહેવાય ને કે ડિમાન્ડનો ફાયદો થઈ શકે અને ઓફકોર્સ ડેવલપરને પણ ફાયદો છે અને ઓવરઓલ પ્રોજેક્ટેડ ડિમાન્ડ ગ્રોથ અહીંયાથી 8%ની આજુબાજુ રહેશે 8થી 9% 2026માં અને કેપેસિટી એક્સપાન્શન ખાસા એવા સિમેન્ટ કંપનીએ પોતાના પ્લાન કરી રહ્યા છે અને તમે જો તો એક કોન્સોલિડેશન થઈ રહ્યું છે બે ગ્રુપમાં। એક તો અદાનીના જે અંબુજા અને એસીસી છે અને બીજી બાજુ અલ્ટ્રાટેક છે તો કોન્સોલિડેશન થશે તો એ રીતે પણ આઈ થિંક સિમેન્ટ સેક્ટર માટે સારું છે અને તમે જો તો એક પ્રાઇસ હાઇક પણ આવી રહ્યો છે। પ્રાઇસ હાઇક ઓલરેડી થઈ ગયો તો અને હવે પાછો આવી રહ્યો છે અને બીજું વાત છે કે આ જે જીએસટી કટ થશે એના લીધે મોટી કંપનીઝને ડાયરેક્ટ ફાયદો થશે। એ હોય અંબુજા હોય કે અલ્ટ્રાટેક હોય કે એસીસીને કેમ કે એ પ્રીમિયમ કેટેગરીમાં આવે છે તો 10% ઘટાડવાથી 330નો અગર 300 રૂપિયા પણ થાય છે અગર સિમેન્ટની થેલીનો ભાવ તો શું થાય છે કે લોકો પ્રીમિયમ સેગમેન્ટ તરફ વધારે જાય છે કેમ કે એકવાર હાઉસ બનાવતા હોય છે એટલે તો એ લોકોને થોડો વધારે ફાયદો થાય છે તો ઓફકોર્સ કોન્સોલિડેશન ને પ્લસ માર્જિન સારા એવા મેન્ટેન થશે અને જે રીતેની દિવાળી સિઝન આવે છે અને આગળ જઈને મોન્સૂન હવે પાછળ છે એટલે ડિમાન્ડને મને લાગે છે કે અહીંયાથી સાઈડ હશે। ઓફકોર્સ આઈ એમ ક્વાઇટ બુલિશ ઓન સિમેન્ટ સેક્ટર પણ ઓફકોર્સ આ વધી ગયા છે એટલે થોડું ધ્યાનથી પણ મને લાગે છે એક સારું ડબલ ડિજિટ ગ્રોથ તમને આપશે આઈ થિંક 1-2 વર્ષમાં કેમ કે ડિમાન્ડ મને નો ફેવરેબલ સાઈડ લાગે છે સિમેન્ટ સેક્ટર। તો મારી પહેલી ચોઇસ હશે આઈ થિંક અલ્ટ્રાટેક અને અંબુજા બે મેઇન ચોઇસ હશે। અલ્ટ્રાટેક અંબુજા એક ફોકસમાં રાખી શકો છો ઓવરઓલ સિમેન્ટની કે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે।